તો મિત્રો જો આ બે ઉપર બેસી ગયા, જવા નથી દેવાની. જો ઠેલા ઉપર હા તારી ના રહી ગયો જાય. 500 કોમેન્ટ કરી દો ને અત્યારે, 500 કોમેન્ટ એટલે મારે બસ આગવા માંડવા છે. ચાલુ બસમાં ભેલનો પ્રોગ્રામ હો. તો મિત્રો આ બસમાં છે ને ખજૂરભાઈ નો માણસ છે. આમાં હું તમને બતાવો, હાલો ખજૂરભાઈ નો માણસ હમણાં. તો મિત્રો સ્વાગત છે તમારું મારા આજના એક નવા વ્લોગ વિડીયોમાં. દેખો અહીંયા હું માવર બેઠા હું, અહીંયા હું ને માં છીએ, ને અહીંયા મા દીકરી બે છે. જો જો એક ફ્રેમમાં 4 માં બેઠા. જો અહીંયા હું બનાવીને બતાવી દઉં. જો ચા ને થેપલા બનાવશે સવારના નાસ્તા માટે. એટલા બની ગયા, એટલા બાકી છે. જો તરબૂચ છે, પપૈયું છે, ટેટી છે અને રામફળ છે. અહીંયા ખાઈ લો દે ને ભાઈ, સુરતમાં ટાઈમ નથી મળતો ખાવાનો. હવે ફળ ન મળે અને ટાઈમે નથી મળતો ભાઈ. આ બધું નેચરલ વસ્તુ છે અહીંયા. તો મિત્રો હાલો હું ફટાફટ નાઈને કમ્પ્લીટ થઈ જાઉં, કારણ કે આજે નીકળવાનું છે આપણે સુરત. તો મિત્રો ગામડે જો અમારે બકાલું કેટલું છે, આમ જો આ બધું બકાલું છે. અહીંથી છે ને સુરત લઈ જવાનું છે. આ એક વાત તો ભૂલાઈ ગઈ. હું ફાઇનલી મિત્રો અત્યારે નાઈને કમ્પ્લીટ થઈ ગયો છું. તો મિત્રો આજે છે ને હવારમાં ચમત્કાર થઈ ગયો છે. હું તમને બતાવું. અહીંયા દર્શન કરવા આવ્યો ને મને અત્યારે ખબર પડી. બોલો એ હું છો ને તમે જોઈ લેજો આગળ. આ દાદા પાસે મેં કાલે છે ને નારિયેળ વધેરી અને 5 શેષ મેકી હતી. કેટલી નારિયેળની? 5. અત્યારે ટોટલ 3 જ છે. જો 1, 2 અને 3. બાકીની 2 ક્યાં ગઈ ભાઈ? હા છે ભાઈ અમારા પૂરા દાદાનો ચમત્કાર. જો ખાલી રાતે તમે નારિયેળ મૂકી દો ને એટલે સવારે ખબર જ ન પડે. તો ભાઈ જો આપણે ગાય માતાના પણ દર્શન થઈ ગયા છે સવારમાં. સરસ મજાના. જય ગાય માતા. વાહ, આ સાઈઝ બધી છે ને સુરત લઈ જવાની. આગળ જો તમને તરબૂચ બતાવું ગામડાનું. હાવ પરવો પણ કઈ ઘટે નહીં. હવારમાં આપણે નાસ્તો મળી જાય તો જમાવટ થઈ જાય. હાલો ભાઈ તરબૂચ ખાવા હવારમાં મોર્નિંગમાં. વાહ ભાઈ વાહ, કાંઈ ઘટે નહીં ભાઈ. ચેટી રામફળ, પોપિયો, આ થેપલા મૂક દે. હાલ તરબૂચ ખા. હું તો ખાઉં છું એટલે તમે નાસ્તો કરું છું. હાલો બધા નાસ્તો કરવા. તો મિત્રો હું તમને કઈક બતાવું, જોઈ લેજો. જરો અહીંયા કેટલી નું બસું છે મિત્રો. જો જો મિત્રો પડશે એને કેમ કરે. જો 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 તો ભાઈ અહીંયા અમારે પેલો જૂનો ગોવિંદ્રો છે. અહીંયા સરસ મજાનું મંદિર છે, હનુમાન દાદાનું, નાના હનુમાન દાદા ને એક આ ખાંભી પાળીઓ છે ખુમાણ ખોડુભાનો. તમામ લોકો દર્શન કરી લેજો. ને આ છે હનુમાનજી મહારાજની ડેરી નાની એવી. જો જય હનુમાન દાદા. તો તમામ લોકો દર્શન કરી લેજો ને કોમેન્ટમાં પાછા લખી નાખજો. તો મિત્રો બસમાં બધો નાસ્તો લઈ જવાનો હોય ને તો જો અત્યારે નાસ્તો લઈ આવ્યો શું 100 રૂપિયાનો. જોઈ લો બધી વસ્તુ આવી ગયા. જોઈ લો બધી વસ્તુ. જાણે કેમ સુરતમાં ન મળતો એમ અહીંથી બધું લઈ જવું પડે. જો હવે આમાંથી પેલા હું મારું ગોતી લઉં, નકર ભાઈ તમે કઈ રહેવા નથી દેતા. ખાઈ જાવ છો ડબલના સોફામાં બેઠા હોય. આની પેલા આવ્યો ને મારો સિંગલ નો સોફો હતો ને આ લોકોનો ડબલ નો હતો. અંદર સારું ખાવા માંડ્યા ને મગદાળ ને એમ બાકી રહ્યા મને. એટલે જ આ વખતે વધારે નાસ્તો લીધો. આ વખતે હું એક ભેગો નથી. આ વખતે રામાતા છે, ઘુઘાતા છે.
કે હવે ડાયરો ભેગા મળી જાય છે. તો મિત્રો મારા કાકા આવી ગયા છે સપડો લઈને. તો મિત્રો જો આ બે ઉપર બેસી જાય, જવા નથી દેવાનું થી જો ઠેલા ઉપર. જો મિત્રો જવા નથી દેવાનું તે ઉપર બેસી ગયા જોયું. તો મિત્રો ફાઇનલી અત્યારે ઘર આપણું ખાલી થઈ ગયું છે. પાછું હતું એમ ખાલી બે વિધા છે. એને છેલ્લી વાર છે ને દૂધ પીવડાવ દેવાનું છે. છેલ્લી વાર દૂધ પાઈ ગયું. ઘરનું ધ્યાન રાખજે ને અમે તો જાય સુરત હો તાર બસું સંભાળીને રાખજે મોટું કરી દેજે ને પાછા આવીએ ને તારે. અમારે પછી ત્યાં હોતે ને બીજી મીંડળી વાત જોતી બધાને જોવું પડે ને. મીંડળાને બિચારાને માન ઓલું થાય ને તો જવાનું થાય. માઇન્ડ સેટિંગ આવી રહી ને તો જવાનું થઈ જાય. હા તો જવાનું વળી વળી જોવે આ ખબર પડી ગયા ને એટલે. પીતી પીતી જોવે આ તો બધા વળી ગયા મૂકી મૂકી. હા પીવો દૂધ પી લો. દૂધ પી લો હાલો હાલો. મ્યાવ 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 હાલો આને લેતું જવું છે હવે આવું. ये होता है बेजुबान प्राणी का प्रेम. આ છે પ્રેમ મિત્રો. જો બોલ પ્રાણીનો પ્રેમ જોવો તમે ખાલી. એમ તોય ખબર પડી ગઈ. અમને નથી મીંદડી. તો મિત્રો અહીંયા જો અમારા મામાને ઘેરે કેવા સરસ મજાના ફૂલડા ઉગ્યા છે ભાઈ. અમારા દાદુ મામાને ત્યાં હો કાંઈ ખટે નહીં એવા જોવો તો ખરી. આ અમારા ફૂલો એને જો નાના નાના છોકરા પણ કેટલા બધા હેરાન કરે. લઈ લઈ હા અમારા ઘુગાતાનો સામાન છે જો. હા અમારા રામાતાનો છે. પછી આ બધો ઘુગાતાનો સામાન છે જો. જો ભાઈ આવું અત્યારે આ વાતાવરણ છે. વરસાદી જેવું થઈ ગયું છે. થોડોક તડકો મોળો પીડ્યો છે. કાંઈ ઘટે નહીં એવું સરસ મજાનું છે. તો મિત્રો જો બસ અત્યારે રણકોટા કરે આવે. આપણે આ બસમાં જવાનું છે જોવા. હા તારી ના જોઈ જો જાય. હા ડમરી ચડાવી દીધી. આપડા બધા આવી જા. બસ અમારા બધા આવી ગયા. હાલે વિડીયો બંધ કર. હાલો રાખો વિડિયો. રાવલ ડાયરેક્ટ રામ રામ કરી દો. ચાલ ચડો વિડીયો બંધ કર. વિડીયો બંધ કર. સામાન ફેરાવે વિડીયો ની ચેક કરો છું. ખબર પડે ને. તો ભાઈ ફાઇનલ અત્યારે બસમાં બેસી જશે. ટિકિટ બિકિટ લેવા જાય. ડ્રાઈવર ભાઈ તો છે નહીં. જો હાલો ઘડીક હું આપવા માંડું. તમે મિત્રો કોમેન્ટ કરો એટલે હું બસ આપવા લાગી જાઉં. હાલો તો ફટાફટ 500 કોમેન્ટ આવી જાય. 500 કોમેન્ટ આવે ને તો મારે બસ આપવી છે હવે. ને ડ્રાઈવરની સીટમાં કોઈ નથી. તમે જોવો અત્યારે 500 કોમેન્ટ કરી દો ને અત્યારે. 500 કોમેન્ટ એટલે મારે બસ આગવા માંડવા છે. પણ 500 કોમેન્ટ હોવી જોઈએ તમારે. તો ભાઈ જો અત્યારે ભેંસું છે ને હલે નહીં ભાઈ. ગાયું હોય ને તો સમજી જાય. સમજાય ભગવાન દાદાજી. હાસી રાહો દલાલી તો હાથ છે ભાઈ. ગાંધીગીર ની જો તમે યાર લાખો કરોડો નો માલ તો ખાલી રોડ ઉપર લઈને રખડે અમારા માલધારી ભાઈ. અને તમે આમ કે રૂપિયા રૂપિયા આને રૂપિયા કહેવાય. જોવો તમે ખાસું ઘરેણું આ રોડે રખડે ભાઈ. તમે જોવો ભાઈ ગાંધીગીર ની ભાઈ મોજ કઈક અલગ જ હોય. ગીર તો ગીર છે ભાઈ. એમને થોડી ગાંધીગીર કહેવાય. આને ગાંધીગીર નજારો આવો તમને યાર કાનાભાઈ. સુરત ની બજારમાં થોડો જોવા મળે. જોવો હોય ને તો ગાંધીગીર માં જ આવવું પડે વાલા. આમાં રહેવું એમ ને મામા. કંડક્ટર માં રહેવું. કંડક્ટર માં રહેવું. હા આમાં દરરોજ છે. રહી જાવ નહીં એમ ને. હા હવે રહી જાય. હાલો શિવ ભવાની ગાડી. ગાડી. હાલો હારીજી જો ભાઈ સારી સિંગ વાળા. હારીજી હારીજી વિપત હારીજી વિપત.
હોટલ આવી ગઈ છે, જો હોટલ ઊભી છે આપડી બસ. ઓહો, હોટલ કેવી સરસ મજાની ઓલા વાંસમાંથી બનાવેલી છે. જો ભાઈ હોટલ એટલે હોટલ હો. છે આમાં ભાઈ. તો મિત્રો હોટલ આવી હતી ને, તો હોટલ થી જો આવા બધા પકોડા લીધા છે કંઈક બે. જો આ રીતના કઈક આવું છે ભાઈ. તો મિત્રો અડધે પોગી જાય ને પછી પ્લાન માં ચેન્જ આવ્યો કે એટલા બધા બબલા પડ્યા છે, તો પછી આપડે એમને શું કરવાય કે હાલો ભેળ બનાવી નાખીએ, કારણ કે કેરી લાવ્યા હતા, ડુંગળી લાવ્યા હતા, એટલે પ્લાન માં ચેન્જ આવ્યો. જો અત્યારે બધી વસ્તુ છે ને નાખીને ભેળ બનાવવાની છે, કઈ ઘટે નહીં એવી દાંડવા જેવી. જો ચાલુ બસ માં ભેળ નો પ્રોગ્રામ હો. ડુંગળી આ મોળાય ને આખો મારી બળે. બોલો તમે શું કરો તમે લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દો. અમારી ભેળ જો અમે બનાવી આગળ. ભેળ બને આમ જો હે ભેળ આવી ગઈ ભેળ. તો મિત્રો ફાઇનલી આપડી ભેળ કમ્પ્લીટ થઈ ગઈ છે ને હવે પેલા આપડે છે ને ભેળ ખાઈ લેવાની છે. ભેળ ખાઈ લીધી, માથે ટેટી. કોક નામ થતું આ બસ માં સુરત જાય કે ખાવા જાય, એટલું ખાવાનું માપ બારું એમ. લાભ મોટા એમ કેતા થાય કે તમે બસ માં ભેળ બનાવીને ખાઓ, તમે ખાસ કરો. કે લાભ મોટા ને કે હાલો તમ તારે આવો ટેટી ખાવા. ખાવું તો પડે ને. મેં કીધું બેઠા ભેગા જ ખાવાનું ચાલુ કરી દઈએ. ટેટીનો નજારો એ દેખો ગાય છે. હા જો સફરજન કેવું છે. સફરજન છે કે મરચું છે? સફરજન છે. આવું કેમ ટેટી સફરજન ને જમાવટ થવાનો છે. લેતો હવે મોટું હે જપરી કપાણી હું બિયા બીજા તો કાઢવાના. વાહ ભાઈ વાહ. જો સાવરકુંડલા ની ભાઈ બજાર હો ભાઈ. આ તો ભાઈ જોગીદાસ ખુમાન ના ગામડા છે, એમાં થોડું કઈ ઘટે ભાઈ. સાવરકુંડલા માં હકીકતમાં વાસણ નું ભાઈ બહુ પ્રખ્યાત છે. જોઈ લે બજારો એટલે કઈ ઘટે ને. વાસણ તો જો પણ બકડિયા ને ઝારા ને ઓ હઈ ભાઈ સાવરકુંડલા એટલે સાવરકુંડલા હો, બાકી કઈ ઘટે નહીં. લઈ નાસ્તો બધું જોઈ લે બટર ને પછી ત્યાંથી માણસો સિટી માં આવે. અહીંયા બધું વસ્તુ મળે છે. તમે જોઈએ કેવડી મોટી બજાર છે ઈ સાવરકુંડલા ભાઈ. તો મિત્રો આ બસ માં છે ને ખજૂરભાઈ નો માણસ છે. આમાં હું તમને બતાવું. હાલો ખજૂરભાઈ નો માણસ હમણાં ખમો. બસમાં ખજૂરભાઈ નો માણસ છે. બોલો આગળ બતાવું ખમો. જોઈએ આ બસ માં ખજૂરભાઈ નો માણસ છે. જરો આ ખજૂરભાઈ નો માણસ. વેલકમ ટુ ખજૂરભાઈ. ખજૂરભાઈ નો માણસ છે ભાઈ. કઈ રીતે ભાઈ તમે કહી શકો? ઓલા સ્ટોરી માં જો ને ખજૂરભાઈ જોવે છે તારી સ્ટોરી. હવે જ યાર આપડે ખાસ ભાઈબંધ છે યાર. આની સ્ટોરી ખજૂરભાઈ જોવે. આપણું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ છે. ક્યાં છે આગળ બતાવેલા ઘડીક કરીને. આને ખજૂરભાઈ સ્ટોરી જોવે. ક્યાં છે આગળ બતાવો તને. આ જોઈ લે. લે ખજૂરભાઈ ને બે ભાઈ જોતા લાગે. ખજૂરભાઈ, તરુણભાઈ, આ એનો ભાઈ વરુણભાઈ. પેલા આ તો બધા ભાઈ જોવે. વરુણભાઈ આપણી સ્ટોરી મેન્શન કરે. જોઈ લે. પેલા વરુણ જાની. બાકી છે કોઈ? આ જોઈ લે તને. આમ જોઈ લે. જોઈ લે. તરુણ જાની. ખજૂરભાઈ નો માણા મળી ગયો ભાઈ બસ માં. તરુણ જાની. આ જોઈ લે આપણને ખજૂરભાઈ સીધી સ્ટોરી મીકા ભેગી જોઈ લીધી. નથી કોઈ વાહ ભાઈ વાહ. કીડો પણ આમાં નથી. ભાઈ ખજૂરભાઈ સ્ટોરીઓ જોવો તમે વિચાર કરો. ખજૂરભાઈ નો માણા કહેવાય. માણા હોય તો જોવે ને. તો મિત્રો અત્યારે છે ને 9:30 વાગી ગયા છે અને મને લાગી ભૂખ એટલા. મારે છે ને ખાઈને સુઈ જવાનું છે અને પછી કઈ નક્કી નહીં. જો ઉઠાય તો પાછા આપડે વ્લોગ બનાવીશું તો પાછા મળશું. આ બધા તો ક્યારેય ખાય આ બધા. અમારે તો વાર છે હજી આગળ નહીં. કેમ તને તો નીંદર આવે તાર ખાઈ પીને સુઈ જવાનું. અમારે તો હજી વાર છે. આપડે ભાઈ ટાઈમ ટુ ટાઈમ થઈ જાવ. બસ ની લાઈટ નથી થતી એટલે ફોન ની ફ્લેશ લાઈટ ચાલુ કરીને ખાઈ લે. તો ચાલુ બસ માં ખાશો. અમે ઉભી રહે તઈ ખાવ.
તમે તો હોટલ લે 10,000 વાગે ખાઓ, મારે તા તો હું ખાઈને આટા મારી લઈ પછી. હા હાલો તો મિત્રો ફટાફટ પેલા ખાઈ લઈએ, આવું બધી વસ્તુ ખાવાની છે ને ત્યાં. તો મિત્રો અત્યારે હોટલ આવી ગઈ છે અને 11 જેવું વાગી ગયું છે, 10-11 જેવું વાગી ગયું છે. સરસ મજાની એક હોટલ આવી ગઈ છે, હોટલ દર્શન. તો અત્યારે આપણે હિંચકા ખાઈએ છીએ. હા જો હોટલ દર્શન આવી ગઈ છે, સરસ મજાની હોટલ દર્શન આવી ગઈ છે ને ભાઈ. અત્યારે તો આપણે છે ને ખાવાનું કઈ છે નહીં, કારણ કે આપણે પેલા ખાઈ લીધું તો એટલે અત્યારે હવે સોડા પી લેવાની છે, થમ્સ અપ. અને વાતાવરણ પણ બહુ ઠંડુ છે મિત્રો, પવન પણ બહુ આવે છે, એક અલગ જ વાતાવરણ છે, બહુ ઠંડક વાળું છે. તો ભાઈ રાતે 2 વાગી જાય ને અત્યારે સાનો ટાઈમ થઈ ગયો છે. હો ભાઈ, હા દાદા લાકડા છે. કાંઈ ઘટા નહીં હો બાકી. ના બા બોલતો જો આવ્યો ભાઈ, લાઈટો વાળો ઝગમગારા મારા ભાઈ. 6 લાઈન ઉપર આમ તમે કપ મૂકજો ને કપમાં નો ઢોળાય છે, આમ નામ રે એવો રોડ બનાવી નાખ્યો. હો ભાઈ, એમાં અમારા સોએબભાઈ ડ્રાઇવિંગ કરે બસ નું. ભાઈ ભાઈ હા તારી ના જોવો તો ખરી પણ હજો તારી રકા બોલાય છું ક્યાં. ભાઈ બધી મોજ છે ભાઈ, તમે જો કાંઈ ઘટે નહીં, મોજ છે ભાઈ ચાલુ બસ માં. હો ભાઈ ભાઈ બાકા જો બાકા મોરો મોરો સીતારામ સીતારામ. પાછા વળતા મંદિર પાછા મળીએ. નંબર લીધો તો ફોન કરી 12 વાગે નીકળ મજા આવી ગયો દાદા. તો મિત્રો છે ને રાતે આવીને પછી થાકી જતા, કારણ કે વહેલો બધો સામાન ઉતાર્યો તે હવે થાકી જતા તે આપણે વ્લોગને છે ને વિરામ કરવાનું ભૂલાઈ ગયું હતું. તો અત્યારે ફાઇનલી આપણે છે ને અત્યારે વ્લોગને વિરામ કરવાનું છે. જો અત્યારે આ અમારા બસનું ઓલું શું કહેવાય પાર્કિંગ છે ને, ત્યાં જ અમે બેઠા છીએ બધા. જો તો કાંઈ નહીં મિત્રો, બસ આજના વ્લોગમાં એટલું જ છે. વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો, અને આપણી યુટ્યુબ ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરતા જજો, અને કોમેન્ટમાં કહેજો કે આ વ્લોગમાં તમને કેવી મજા આવી. તો મળીશું હવે બીજા એક નવા વ્લોગમાં. ચાલો બધાને જય માતાજી, જય માતાજી. Thank you for watching.